ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। આ જ કડીમાં આમ આદમી પાર્ટીના આશરે 25 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનોએ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી પાર્ટીમાં જોડાયેલા કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી। અમે 2021થી અમે આમ આદમી પાર્ટી સાથે હતા। ત્યાર પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આમ આદમી પાર્ટીમાં પોતાના જે કાર્યકર્તાઓ છે, જે સક્રિય છે, જે ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે, એ લોકોની કોઈ વેલ્યુ નથી અને પોતાનો કોઈ ફાયદો શોધી રહ્યા છે આ લોકો, મોટા નેતાઓ। એટલા માટે અમે નારાજ થઈને, અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જ્યાં છેવાડાના નાનામાં નાના માણસ સુધી એમની વિચારધારા સારી છે અને બધા માણસને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે। એટલા માટે અમે જોડાઈએ છીએ। આજે અમે સારંગપુરના ઘણા મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે એને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી છોડી અને સારંગપુર, દધાલ અને એની આજુબાજુના ગામના મોટી સંખ્યામાં આજે યુવાનો, સશક્ત અને બુદ્ધિજીવી કહી શકાય એવા ભણેલા ગણેલા યુવાનો આજે હિતેશભાઈ વસાવા અને મિત્તલભાઈ વણકર એમના નેતૃત્વમાં જ્યારે જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં, આજે ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને અમારા જિલ્લાના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને સારંગપુરના ઉમેદવાર કુસુમબેન સન્મુખભાઈ રાણા વસાવા કે જેમની ઉમેદવારીને, એમના નામને ધ્યાનમાં લઈ અને એમની સાથે કાર્યરત રહેવા માટેનો અને એમને જીતાડવા માટે આ બધા સૌ કટિબદ્ધ થયા છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પધાર્યા છે। તો આપ સૌનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ, હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ અને વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યમાં સહભાગી થવા આપ સૌને આમંત્રિત કરીએ છીએ। પ્રકાશભાઈ, આપને ભરૂચ જિલ્લાને જો કોઈ યાદી નથી જતી, એની પહેલા નામ કેને લીક થઈ ગયા ઉમેદવારો? નહીં, એ તો સૂચના આપવામાં આવી કે ભાઈ તમે તૈયારી રાખજો, ભલે યાદી તો આવશે આ ટૂંક સમયમાં આવશે, કલાક બે કલાકમાં, એટલે એના માટે કઈ કોઈ વિવાદ નથી।